છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદથી થયેલ નુકસાનની સહાય મળે તે માટે સૂત્રોચ્ચાર કર્યા। 2 વર્ષથી કમોસમી વરસાદમાં નુકસાન થાય છે, પરંતુ સરકાર સહાય આપતી નથી। નસવાડી, બોરડેલી, સંખેડા 3 તાલુકામાં ખેડૂતોએ મોટાભાગે કપાસની ખેતી કરી હતી અને કપાસના છોડ પર ફૂલ અને દીંડવા લાગ્યા હતા। કમોસમી વરસાદથી કપાસના છોડ પરથી ફૂલ ખરી પડશે અને દીંડવા વરસાદના પાણીથી સડી જશે, જ્યારે ગલગોટના ફૂલની ખેતીમાં પણ નુકસાન થયું છે। છોટાઉદેપુર તાલુકામાં ડાંગર તેમજ સોયાબીનની ખેતી થાય છે। નાંદેરની ખેતી તૈયાર થઈ ગઈ હતી અને કાપવાનો સમય આવ્યો હતો, તેવા સમયે વરસાદ પડતા ખેડૂતોનો તૈયાર થયેલો મોલ ખરાબ થઈ ગયો છે, જેને લઈને ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને ખેડૂતો ખેતી ઉપર નભે છે। જ્યારે રોજગારી માટે કોઈ ઉદ્યોગ નથી, ત્યારે ખેતીમાં 3 વર્ષથી નુકસાન થઈ રહ્યું છે। પહેલા કેળાના પાકે રડાવ્યા, હવે કમોસમી વરસાદથી કપાસની ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે। અમારે આ નસવાડી છોટાઉદેપુર વિસ્તારની અંદર કપાસ, તુવર, મકાઈ, સોયાબીન એવી અનેક પ્રકારની લોકોએ ખેતી કરે છે અને એ ખેતીની અંદર લાંબુ ચોમાસું ચાલવાના કારણે ખેડૂતોએ માંડ ખેતી સુધારી, નીંદી ગોળવીને સાફ કરીને તૈયાર કરી છે। હવે શું છે કે આ 10મો મહિનો 10મા અને 11મા મહિનાની અંદર ફાલ આવતી હોય છે, તો ફાલના મોસમની અંદર કમોસમી વરસાદને કારણે આ નુકસાની થતી આવે છે। જે તે સમયે જેઠ મહિનાની અંદર આવતા જેઠ પહેલાં પણ વરસાદ પડ્યો, એને મોટા ભાગે તલની નુકસાની જઈ અને અત્યારે હવે કમોસમી વરસાદને કારણે અત્યારે દીંડવા લાગ્યા છે, થોડા દીંડવા લાગ્યા હોય ને એને કપાસ પણ લોકોને ફાટેલો છે, પણ એ પણ નુકસાની થઈ રહી છે। તો સરકારશ્રીએ કંઈક આ ખેડૂતોને સહાય મળે એના માટે નિર્ણય કરો। હા, એના માટે અમે અપેક્ષા રાખીએ છીએ। નુકસાની તો ઘણી છે સાહેબ, બરાબર છે। આમાં એવું છે કે સરકારને અમે એવું કહે છે કે થોડી ઘણી પણ વળતર આપો। આ ખેડૂતો બધા પાયમાલ છે અત્યારે। તલમાં કેવું નુકસાન ગયું? તલમાં એવું છે કે સર એમાં કે તલ ઊભા જતા ખેતરમાં, બરાબર છે, ઊભા જતા એવામાં વરસાદ થયો એટલે તલનું ઘણું નુકસાન છે। એમાં ખેડૂતો વાવે નહીં હેકા અને અદાના જે એરંદાર હોય પણ એરંદાય નહીં હજુ કંઈક રાગે પડ્યા હજુ, અને આ રાતથી વરસાદ પડે અને આજથી વરસાદ પડે છે કે સર એમાં કે કપાસને નુકસાન છે, ફાલ ને ખડે છે, કપાસ અમુકને ફાટેલો છે, એમાંય નુકસાન છે સર। શું પરિસ્થિતિ ખેડૂતોને? ખેડૂતોનો દિવસે ને દિવસે પાયમાલ થતા જાય છે અને પૂરતો ભાવ નહીં મળતો, બરાબર। છોટાઉદેપુર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકની અંદર સમગ્ર વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાયો હતો અને આજે વહેલી સવારે છોટાઉદેપુર જિલ્લાની અંદર ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે। હાલની અંદર સોયાબીનનો પાક, ડાંગરનો પાક, તુવેરનો પાક એને ખૂબ મોટા પ્રમાણની અંદર ભારે નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે। હાલના તબક્કે જોઈએ તો ડાંગર અને સોયાબીનનું લણણી કરી ચૂકવામાં આવેલી છે અને ખેડૂતો આ પોતાના જણસને બચાવવા માટે વહેલી સવારથી જ એને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે। તો આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર ધીમી ધારે વરસાદ વરસતા સમગ્ર ખેડૂતોની અંદર એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા છે। કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।